યમ જે છે, યમ એટલે શું? સોશિયલ એથિક્સ, જે આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ. એમાં એક યમ છે જેનું નામ છે અપરિગ્રહ. અપરિગ્રહને સમજવા માટે પહેલા પરિગ્રહ શું છે એ સમજવું પડશે. પરિગ્રહ એટલે શું? બધું ભેગું કરવું, બધું જ લેતા રહેવું, લેતા રહેવું, લેતા રહેવું, અને બધી જ રીતે બધું ભેગું કરી નાખવું. એક છે ઇમોશનલી અને એક છે મેન્ટલી. પણ મેન્ટલી પણ આપણે બહુ બધી વસ્તુઓ ભેગા કરતા હોઈએ છીએ. ઘણી વખત આપણે શું કરતા હોઈએ છીએ, કોઈ આપણી પ્રશંસા કરી એને પણ આપણે ભેગી કરી લઈએ, કોઈ આપણી નિંદા કરી એને પણ આપણે સ્ટોર કરી લઈએ આપણા માઇન્ડમાં. એટલે બહુ બધું ઇમોશન પણ ગાર્બેજ આપણે આપણા મનની અંદર સ્ટોર કરતા જઈએ છીએ. અને બીજું છે મટીરિયલી, એટલે કે ભૌતિક વસ્તુઓ આપણા જીવનમાં. મને આ જોઈએ, ગાડી જોઈએ છે, મને પૈસા જોઈએ છે, મને બંગલો જોઈએ છે, મને આ છે તો વધુ સારું જોઈએ છે, આ છે તો 2 જોઈએ છે, આ છે તો 4 જોઈએ છે. એવી રીતે આ પરિગ્રહ આખા જીવનમાં આપણું ચાલતું જ રહે છે, ચાલતું જ રહે છે, અને કોઈ દિવસ એનો એન્ડ જ નથી આવતો. તો મહર્ષિ પતંજલિ કહે છે કે અપરિગ્રહ મનથી પણ અને ધનથી પણ. મનથી પણ મને કોઈ નિંદા, કોઈ પ્રશંસા જે છે એનાથી પણ હું કોઈ દિવસ ઓફ બેલેન્સ નહીં થઈશ. હું મારું સેન્ટરમાં રહીશ, કોઈ દિવસ મારું સંતુલન નહીં ખરાબ કરીશ. અને ધનથી પણ હું જેટલું મળે છે એટલું જ ખુશ રહીશ એમાં. યસ, કોઈ પણ વખત વધુ રાખવાની, વધુ ધન મળે એવી હું લાલચ નહીં કરું. તો તમે જ્યારે અપરિગ્રહને ફોલો કરશો, મારા માટે જેટલું જરૂરી છે એ મને મળતું જશે એવો વિશ્વાસ રાખો હંમેશા. મારા માટે જે નથી કામનું એ મને નથી જોઈતું. જો તમે આ એટીટ્યુડ તમારા જીવનમાં અપ્લાય કરશો તો તમારું મન હંમેશા શાંત રહેશે, પ્રફુલ્લિત રહેશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. કેમ કે આપણી ડિઝાયર્સ, આપણી જે ઈચ્છાઓ છે એ આપણને થકવી દે છે આપણા જીવનમાં. બહુ રેસ્ટલેસ થઈ જતા હોય છે આપણે, અને એના લીધે જ આપણે આ દુઃખનું કારણ બની જતા હોય છે. એક્સપેક્ટેશન, અપેક્ષા. તો આ બહુ સુંદર પોઈન્ટ છે અપરિગ્રહ. અને અપરિગ્રહને જીવનમાં ઉતારવો હોય તો સૌથી સુંદર અને સૌથી ઇઝી જે વે છે એ છે યોગ. જ્યારે આપણે યોગ કરતા હોઈએ છીએ, પ્રાણાયામ, આસન, ધ્યાન, એનાથી અપરિગ્રહ જે છે એ ઓટોમેટિક આપણા અંદર આવી જાય. આપણું મન ઓટોમેટિક તૃપ્ત થઈ જતું હોય છે. કેટલા લોકો આનો અનુભવ કરતા હોય છે? યસ ઓર નો? જ્યારે આપણે યોગનો અભ્યાસ કરીએ અને જ્યારે આંખ ખોલીએ ધ્યાન કરીને, તો મન એકદમ શાંત થઈ જતું હોય છે. કોઈ પણ વસ્તુની કે કોઈ પણ ક્રેવિંગની આપણને અંદરથી કોલિંગ નથી આવતી. આપણું મન એકદમ શાંત થઈ જાય. આ જ છે અપરિગ્રહ. અને આપણે આપણા જીવનમાં ઉતારવાનું છે. કેવી રીતે? ડેઈલી યોગના અભ્યાસ. તો આ સુંદર જ્ઞાન સાથે આજનું સેશન આપણે શરૂ કરીએ. તો આજે આપણે ચેર ઉપર બેઠા બેઠા જ યોગ કરવાના છે. તો થોડું આપણે ચેર પર બેઠા બેઠા જ વોર્મઅપ બી કરી લઈએ. ઓકે? તો બંને હાથને ઉપર અને નીચે કરીએ આ રીતે. ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ. શ્વાસ અંદર બહાર, અંદર બહાર. હવે પગને પણ બહાર લઈ જઈએ, અંદર લઈ જઈએ. ઇન આઉટ, ઇન આઉટ, ઇન. જે ઊભા ઊભા આપણે જમ્પિંગ જેક કરીએ છીએ એ જ આપણે બેઠા બેઠા કરવાનું. વેરી ગુડ. એન્ડ રિલેક્સ. હવે આપણે બંને પગને ઉપર નીચે લઈ જઈશું અને હાથને ઉપર નીચે લઈ જઈશું. હાઈ નીઝ. વેરી ગુડ. જેટલું બને એટલું નીઝ ને ઉપર ખેંચે. લાસ્ટ 5 સેકન્ડ્સ. 5, 4, 3, 2, 1 એન્ડ રિલેક્સ. એક્સલન્ટ. વેરી ગુડ. હવે આપણે આપણા ચેરના થોડા આગળ આવી જઈશું. શરીરને આપણા કમરથી આગળ બેન્ડ કરાવીએ. લેફ્ટ સાઈડ જઈએ અને રાઈટ સાઈડ જઈએ. જેટલું થઈ શકે એટલે હાથને દૂર ખેંચીએ. લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ. Continue 5 times. 1, 2, 3, 4 એન્ડ 5. ધીરેથી વચ્ચે આવી જઈએ, સ્લાઇડ કરીને ઉપર ઉઠી જઈએ. વેરી ગુડ. હવે થોડું જોઈન્ટ રોટેશન કરી લઈએ. બંને હાથને આપણા ઘૂંટણ ઉપર રાખીએ. શ્વાસ ભરતા માથું પાછળ લઈ જઈએ, શ્વાસ છોડતા નીચે.
1, 2, 3, 4 and 5. ધીરેથી વચ્ચે આવી જાય. હવે રાઈટ સાઈડ લઈ જઈએ આપણા માથાને અને લેફ્ટ સાઈડ લઈ જઈએ. 1, 2, 3, 4 અને 5. ધીરેથી વચ્ચે આવ્યું. હવે નેક રોટેશન કરીશું ક્લોકવાઇઝ. 1, 2, 3, 4 and 5. રિવર્સ ડિરેક્શનમાં કરીએ 5. 1, 2, 3, 4 ધીરેથી વચ્ચે આવીશું. હવે આર્મ્સ રોટેશન કરીશું. હાથને ઉપર અને નીચે લાવીએ. મોટા સર્કલ્સ બનાવીએ વિથ અ સ્માઇલ. ચહેરા પર સ્માઇલ સાથે. ઇફ યુ આર નોટ ડુઈંગ યોગા વિથ અ સ્માઇલ ધેન ઇટ ઇઝ નોટ યોગા. જો તમે યોગ સ્માઇલ વગર નથી કરી રહ્યા તો એ યોગ નથી. રિવર્સ ડિરેક્શનમાં કરીએ. 1, 2, 3, 4 and 5. હવે થોડું રિસ્ટનું સૂક્ષ્મ વ્યાયામ કરીએ. બંને હાથ સામે લઈ જઈએ, મુઠ્ઠી બનાવીએ અને રિસ્ટ રોટેશન કરીએ 5 ટાઈમ્સ. 1, 2, 3, 4, 5. રિવર્સ ડિરેક્શનમાં કરીએ. 1, 2, 3, 4 and 5. હવે થોડું એલ્બોનું મુવમેન્ટ્સ કરીએ. બંને પામ્સ ઉપરની તરફ ફેસ કરતા હશે. શ્વાસ ભરીએ, બંને હાથ ખભાના પાસે લઈ જઈએ અને જોરથી શ્વાસ છોડતા ઝટકા સાથે હાથને દૂર ફેંકીએ. આ રીતે કરીશું 10 વખત. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ઓકે, નેક્સ્ટ ઇઝ અવર ની. હવે આપણે ઘૂંટણ પરનો કરીશું વ્યાયામ. થોડું આગળ આવી જઈશું. હું તમને થોડું સાઈડથી બતાવીશ. સાઈડ એંગલ તમને સરસ વ્યૂ મળશે. તો થોડું આપણે એજ ઉપર આવી જઈશું ચેરના. આપણા રાઈટ થાઈને પકડી લઈએ બંને હાથથી. ઘૂંટણને ઉપર ઉચકીએ અને 10 વખત આપણા જમણા પગના પંજાને સીધું કરીશું અને એડીને ધક્કો આપીશું. પંજાને આપણી તરફ ખેંચીએ. કમરને સીધું રાખીએ. 1, 2, 3, 4, 5, 5, 4. સરસ સ્ટ્રેચ કરીએ. 2 and 1. Relax. We have how many legs? 2. Okay. So let's do it with the left. ધ્યાન રહે, જ્યારે પગ આપણે સીધો કરીશું તો એડીને પુશ કરીશું, પંજાને આપણી તરફ ખેંચીશું. Like this. Very. 1, 2, 3, 4, 5, 5, 4, 3, 2 and 1. Relax. ફરી પાછું સેન્ટરમાં હું આવી જઈશ. હવે આપણે એન્કલ રોટેશન કરીશું. તમે બંને હાથથી ચેરને પકડી શકો છો અને એન્કલને રોટેટ કરો 5 વખત. 2, 3, 4, 5. રિલેક્સ. રિવર્સ ડિરેક્શન. 1, 2, 3, 4 and 5. લેફ્ટ લેગથી કરીએ. 1, 2, 3, 4, 5. Reverse direction. 1, 2, 3, 4 and 5. Very nice. Excellent. હવે થોડું આપણા પંજા ઉપર આવીશું અને એડી ઉપર આવીશું. 10 વખત આપણે સોલ પુશઅપ્સ કરીએ. 1, 2, 3, 4, 5, 5, 4, 3, 2 and 1. વેરી નાઇસ. સો આખા શરીરનું આપણે સરસ રીતે જોઈન્ટ મુવમેન્ટ્સ કરી લીધું, વોર્મઅપ કરી લીધું. બોડી તૈયાર છે આસન માટે. તો બંને પગ વચ્ચે આપણા કમર જેટલું અંતર રાખશે અને બંને પગના પંજા જમીન ઉપર સરસ લાગેલા રહેશે. ઓકે, ઉપર નહીં ઉઠાવશું, એને સરસ ફ્લેટ રાખીશું.
કમરના આપણા સ્પાઇનને સીધું રાખીએ અને નાભીના મસલ્સને અંદરની તરફ ખેંચીએ. શ્વાસ ભરતા ભરતા બંને હાથ ઉપર લઈ જઈએ, ઇન્ટરલોક કરી લઈએ બંને હાથને, હથેળીને ઉપરની તરફ લઈ જઈએ અને આખા શરીરને કમરથી ઉપર ખેંચીએ. આપણી સ્પાઇનને લાંબી કરીએ. હરેક શ્વાસ ભરતા અંદર કમરને ખેંચીએ ઉપર. ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા સ્મૂથલી હાથને નીચે. નેક્સ્ટ સ્ટ્રેચ. બંને પગ વચ્ચે થોડું અંતર કરીશું, 3 ફૂટ જેવું. બંને પગના પંજા બહારની તરફ ડાયગોનલ રહેશે 45 ડિગ્રી. હવે આપણે આપણા રાઈટ હેન્ડથી લેફ્ટ નીને પકડી લઈશું, લેફ્ટ સાઈડ. ઓકે, આ બાજુથી નથી પકડવાનું, લેફ્ટ સાઈડથી પકડીશું. શ્વાસ ભરીએ, આપણા લેફ્ટ હેન્ડને ઉપર ઉઠાવીએ અને શ્વાસ છોડતા છોડતા આપણા રાઈટ સાઈડ બેન્ડ થઈએ. લેફ્ટ હેન્ડ હાથને એકદમ સીધો રાખીએ અને જમણા હાથથી ખેંચેલો રાખીએ આપણા લેફ્ટ નીને. સરસ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા સ્પાઇન. ડીપ બ્રેથ, ઊંડા શ્વાસ અંદર બહાર. ધીરે ધીરે શ્વાસ લેતા લેતા સ્મૂથલી હાથને ઉપર લાવીએ અને ગ્રેસફુલી હાથને નીચે. ઓકે, હવે આપણે સિટિંગ બેન્ડિંગ સ્ટ્રેચ લેફ્ટ સાઈડ કરીશું. લેફ્ટ હેન્ડથી આપણા રાઈટ નીને પકડી લઈએ, રાઈટ સાઈડથી શ્વાસ ભરીએ, રાઈટ હેન્ડને ઉપર લઈ જઈએ અને શ્વાસ છોડતા છોડતા રાઈટ હેન્ડ લેફ્ટ સાઈડ લઈ જઈએ. આપણો રાઈટ હેન્ડ ખેંચેલો રાખીએ. તમે રાઈટ હેન્ડને લેફ્ટ સાઈડ સ્ટ્રેચ કરી દો. પૂરેપૂરું ધ્યાન શ્વાસ ઉપર. શ્વાસ ભરતા ભરતા ધીરેથી ઉપર આવીએ અને શ્વાસ છોડતા વિશ્વ. બંને પગને વચ્ચે લઈ આવીએ. ફરી એક વખત કમર જેટલું અંતર. હવે આપણે કટી ચક્રાસન કરીશું બેઠા બેઠા જ. ઓકે, થોડું અલગ વેરિએશન છે તો તમે મને ફોલો કરજો. શ્વાસ ભરતા બંને હાથને સામે લઈ જઈએ, ખભાના બિલકુલ સમાનાંતર. હવે શ્વાસ છોડતા બંને હાથને આપણા જમણી બાજુ લઈ જઈએ. જેટલું થઈ શકે એટલું જમણી બાજુ જઈએ. હવે ધીરેથી આપણા ડાબા હાથને ખુલ્લો કરીએ, ઓનલી લેફ્ટ હેન્ડ. જેટલું થઈ શકે એટલું લેફ્ટ હેન્ડને પાછળની તરફ લઈએ અને જમણા હાથને થોડું વધુ રાઈટ સાઈડ ટ્વિસ્ટ કરાવીએ. યસ, વેરી ગુડ. સરસ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા સ્પાઇન. સરસ શ્વાસ અંદર બહાર ચાલુ રાખીએ. ધીરેથી રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડને વચ્ચે લઈ આવીએ અને અહીંયા જ રહીએ. હવે આપણે કટી ચક્રાસન લેફ્ટ સાઈડ કરીશું. શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા લેફ્ટ સાઈડ ટ્વિસ્ટ કરીએ. જેટલું થઈ શકે એટલું પાછળ જઈએ લેફ્ટ સાઈડ. હવે ધીરેથી આપણે રાઈટ હેન્ડને ઓપન કરીએ અને રાઈટ હેન્ડને પાછળ લઈ જઈએ અને થોડું વધુ ટ્વિસ્ટ કરીએ લેફ્ટ સાઈડ. શ્વાસ ઉપર ધ્યાન પૂરેપૂરું. ધીરેથી બંને હાથને વચ્ચે લઈ જઈએ અને હાથ નીચે. થોડું આગળની તરફ આવી જઈશું મેટના. હવે આપણા બંને હાથથી આપણા ચેરના પાછળના ભાગને પકડી લઈશું. હું તમને સાઈડ એંગલથી બતાવીશ. ચેરનો જે પાછળનો ભાગ છે એનો પકડી લઈએ અને થોડું આગળ જઈએ આપણા હિપથી. હવે આપણા ચેસ્ટને ઓપન કરીશું, શોલ્ડરને ઓપન કરીશું અને ઉપરની તરફ જોઈશું. હાથ એકદમ સીધા રાખીએ કોણીમાંથી. આપણા સ્પાઇનને સરસ આર્ચ કરીએ. આપણા નેવલને પુશ કરીએ, નાભી આગળની તરફ ધક્કો મારીએ. સરસ બેક સ્ટ્રેચ ફીલ કરીએ આપણા સ્પાઇન. ધીરેથી શ્વાસ લેતા લેતા
કમરને સીધું કરીએ, હાથને આગળ લઈ આવીએ. હવે આપણે ફોરવર્ડ બેન્ડ કરીશું. સો ફોરવર્ડ બેન્ડ માટે આપણા રાઈટ લેગને ઉપર લઈ આવીએ પહેલા, અને રાઈટ લેગ આપણો લેફ્ટ નીના ઉપર મૂકી દઈએ. આ રીતે ઉપર રાખીશું આપણા લેફ્ટ ઘૂંટણને. અને ફોરવર્ડ બેન્ડ કરવા પહેલા આપણે એક વખત આપણા રાઈટ નીને એક બટરફ્લાયની જેમ અપ એન્ડ ડાઉન કરાવીએ. આનાથી આપણું ફોરવર્ડ બેન્ડ વધુ સારું થઈ જશે. એઝ અ પ્રિપરેટરી પોઝ, પ્રિપરેટરી મુવમેન્ટ તરીકે આને યુઝ કરી શકે છે. અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. ઓકે, વિથ લેફ્ટ લેગ લેફ્ટ પંજો આપણા રાઈટ ની ઉપર મૂકીએ અને લેફ્ટ હેન્ડથી લેફ્ટ નીને પુશ કરીએ, અપર નીચે, ઉપર નીચે. સરસ સ્ટ્રેચ ફીલ કરો તમારા ગ્રોઇન રિજનમાં, તમારા લેફ્ટ પેલ્વિક રિજનમાં. આપી રહ્યું છે અહીંયા લેફ્ટ પેલ્વિક બોનમાં. દેટ મીન્સ તમે સરસ કરી રહ્યા છો. એન્ડ રિલેક્સ. હવે આપણે સીટેડ ફોરવર્ડ બેન્ડ કરીશું. ઓકે, તો જમણો પગ આપણા લેફ્ટ થાઈ ઉપર મૂકી દઈએ. શ્વાસ ભરતા બંને હાથ ઉપર લઈ જઈએ અને શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે આપણા કમરના નીચેના ભાગથી આગળની તરફ બેન્ડ થઈ જાય. હાથને ઢીલું છોડીએ, માથાને ઢીલું છોડીએ. 3 થી 4 ઊંડા શ્વાસ અંદર અને બહાર. શ્વાસ અંદર ધીરે ધીરે હાથને સામેથી ઉપર લાવીએ અને હાથ ધીરે ધીરે શ્વાસ છોડતા નીચે લાવીએ. હવે આપણે પગની પોઝિશન ચેન્જ કરી લઈશું. ગુડ સ્ટ્રેચ નો, સરસ સ્ટ્રેચ ફીલ થઈ રહ્યું છે તમારા લોઅર બોડીમાં, સ્પાઇનમાં. વેરી ગુડ. બ્રીધિંગ ઇન, શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે આગળની તરફ બેન્ડ થઈ. માથું ઢીલું છોડીએ, હાથ ઢીલા છોડીએ, કમર ઢીલી છોડી દઈએ. શ્વાસ ભરતા ધીરેથી ઉપર આવીએ અને શ્વાસ છોડતા છોડતા હાથ નીચે લઈ જઈએ. ગુડ. હવે આપણે પવન મુક્તાસન કરીશું જમણા પગેથી. જમણા પગને ઉપર ઉચકીએ, જમણા પગનો શેન બોન પકડી લઈશું. શ્વાસ ભરીએ, થોડું આગળની તરફ તમે એજ ઉપર બેસી શકો છો. ઓકે, ચેરના. શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા આપણું કપાળ જમણા ઘૂંટણના નજીક લઈ જઈએ. શ્વાસ ચાલુ રાખીએ અંદર બહાર. ધીરેથી જમણા પગને નીચે લઈશું. હવે આપણે ડાબા પગથી કરીશું. ડાબા પગનો શેન બોન પકડી લઈએ, આપણી આંગળીઓને લોક કરી લઈએ. શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા આપણું કપાળ ડાબા ઘૂંટણના નજીક લાવીએ. પવન મુક્તાસન વિથ લેફ્ટ લેગ. And relax, ધીરેથી વિશ્રામ. હવે આપણે જમણા પગને ઉપર ઉચકીશું અને બંને હાથથી આપણે હિંડોલાસન કરીશું. સરસ રીતે બંને હાથ ઇન્ટરલોક કરી લઈએ અને જેટલું થઈ શકે એટલું આપણા પગને ઉપર ખેંચીએ અને એક વખત રાઈટ અને લેફ્ટ આપણા પગને ટ્વિસ્ટ કરાવીએ, લાઈક અ બેબી. આર યુ ફીલિંગ ધ સ્ટ્રેચ? તમને ફીલ થઈ રહ્યું છે સ્ટ્રેચ આ ભાગમાં? ગુડ. ધીરેથી જમણા પગને નીચે. હવે આપણે ડાબા પગથી હિંડોલાસન કરીએ. સરસ. લેફ્ટ એન્ડ રાઈટ આપણા લેફ્ટ લેગને લઈ જઈએ.
પગને ઉપર ખેંચીએ એન્ડ રિલેક્સ. હવે આપણે દેવી આસન કરીશું. બંને પગને બહાર લઈ જઈએ, થોડું આપણા ચેરના આગળના ભાગમાં આવી જઈશું. બંને હાથ ઉપર રાખી આ રીતે, બંને હથેળી આપણી ખુલ્લી, બંને એલ્બોને પાછળ લઈ જઈશું અને જેટલું થઈ શકે એટલું તમારા બંને પગને પાછળની તરફ પુશ કરો. સરસ ડીપ સ્ટ્રેચ ફીલ કરો તમારા ગ્રોઇન રિજનમાં, હેમસ્ટ્રિંગમાં. નીને પુશ કરતા જાઓ પાછળ. થોડું આપણા અપર બોડીને રાઈટ અને લેફ્ટ રોલ કરાવીએ. એન્ડ રિલેક્સ. હાથને નીચે લઈ આવીએ. ઓકે, હવે આપણું એક બીજું સીટેડ ફોરવર્ડ બેન્ડ પોસ્ચર કરીશું. બંને હાથથી આપણા જમણા પગના પંજાને પકડી લઈશું આ રીતે. ઓકે, આપણો ડાબો પગ જમીન ઉપર. શ્વાસ ભરતા ધીરેથી આપણા જમણા પગને સીધો કરી દઈએ, જેટલું થઈ શકે એટલું સીધું રાખીએ અને ધીરે ધીરે આપણું માથું જમણા ઘૂંટણના નજીક લગાવીએ. સાઈડ એંગલથી બતાવીશ. ચાલુ રાખીએ, આસનમાં બન્યા રહીએ. જેટલું થાય એટલું આપણાથી કરીએ. ડુ એઝ મચ એઝ યુ કેન. પૂરેપૂરું ધ્યાન શ્વાસ ઉપર. ધીરેથી પહેલા આપણા રાઈટ નીને બેન્ડ કરીએ, લેગને ફોલ્ડ કરીને વિશ્રામ કરીએ, આસનથી બહાર આવીશું. હવે આપણે આ જ આસનને લેફ્ટ લેગથી કરીએ. આપણા બંને હાથથી લેફ્ટ પગનો પંજો પકડી લઈએ અને જેટલું થઈ શકે એટલું પગને સીધો કરીએ. જો પૂરી રીતે સીધો ના થતો હોય તો કોઈ વાંધો નહીં, થોડો બેન્ડ કરેલો પણ રાખી શકીએ. ઓકે, ઇટ્સ ઓકે. અને ધીરે ધીરે આપણું માથું લેફ્ટ નીના નજીક લઈએ. બેન્ડ કરીએ અને લેફ્ટ લેગને નીચે. ગુડ સ્ટ્રેચ. ઓકે, હવે જે લોકો કરી શકે એ લોકો એકવાર ટ્રાય કરે, અન્યથા કરવાની જરૂર નથી. જો તમારાથી નહીં થાય તો તમને એવું લાગે કે તમે આ નથી કરી શકતા, એક વખત મને જોઈ લેજો આ પોસ્ચર કરતા, અને તમને એવું લાગે કે આ પોસ્ચર નહીં થઈ શકે તો બિલકુલ ટ્રાય નહીં કરતા. ઓકે, હું જસ્ટ એક વખત તમને બતાવીશ. આપણે હવે કરીશું વિપરીત શલભાસન, સુપરમેન પોઝ વિથ ધ સપોર્ટ ઓફ અવર ચેર. સો કેવી રીતે કરવાનું છે? આપણું જે પેટનો ભાગ છે એને આપણે ચેર ઉપર મૂકી દઈશું. ઓકે, અને પછી પગને સીધા કરીએ, હાથને સીધા કરીએ ઉપરમાં. જો તમને એવું લાગે છે કે તમે કરી શકો છો, બેલેન્સ રહેશે તો જ ટ્રાય કરો, અન્યથા ના કરો. કીપ બ્રીધિંગ ઇન એન્ડ આઉટ. શ્વાસ અંદર બહાર. ધીરેથી હાથને નીચે લઈ આવીએ, પગને નીચે લઈ આવીએ અને આપણા ઘૂંટણ ઉપર આવીને ધીરેથી ઊભા થઈ જઈએ. ઓકે, વેરી ગુડ. એક છેલ્લું આસન કરીશું આજનું આપણે. એના પછી આપણે તમારું મોસ્ટ ફેવરેટ યોગ નિદ્રા કરીશું વિથ સપોર્ટ ઓફ અવર ચેર. ચેરની સાથે આજે આપણે યોગ નિદ્રા કરવાનું. એની પહેલા આપણું એક છેલ્લું આસન કરી લઈએ, અશ્વ સંચલન આસન. બંને પગને પાછળ લઈ જઈએ. પહેલા આપણે ડાઉનવર્ડ ડોગમાં જઈશું, અધોમુખ આસન. જેટલું થઈ શકે એટલું આપણા હથેળીને નીચે ધક્કો મારીએ ચેર સાથે, આપણા ચેસ્ટને નીચે પુશ કરીએ અને પછી જમણા પગને જમણી બાજુ લઈ જઈએ. અશ્વ સંચલન આસન with support of our chest. Keep breathing in and out. Don't hold your breath. શ્વાસ રોકીએ નહીં. જમણો પગ પાછળ લઈ જઈએ. ફરી એકવાર ડાઉનવર્ડ ડોગમાં જઈશું. હવે લેફ્ટ લેગ થી અશ્વ સંચલન આસન. તમે ચેરને પકડી પણ શકો છો આ રીતે, એલ્બો પર પણ આવી શકો છો. જેટલું થઈ શકે એટલું તમારા જમણા પગને પાછળની તરફ લઈ જાઓ.
ફરી એકવાર ડાઉનવર્ડ ફેસિંગ ડોગ. એક છેલ્લી વખત કરીશું. રાઈટ લેગ રાઈટ સાઈડ, અશ્વસંચલનાસન. તમારા એલ્બોઝ ઉપર આવી જાઓ. ખૂબ સરસ કરી રહ્યા છો તમે બધા. ધીરેથી ઉપર આવીએ, ડાઉનવર્ડ ફેસિંગ ડોગ, અને લેફ્ટ સાઈડ થી અશ્વસંચલનાસન. તમે તમારા રાઈટ નીને નીચે પણ રાખી શકો છો. શ્વાસ ચાલુ રાખીએ અંદર બહાર. ધીરેથી ઉપર આવીએ, ડાઉનવર્ડ ફેસિંગ ડોગ વન લાસ્ટ ટાઈમ, અને ધીરે ધીરે ઉપર આવી જોઈએ. ઓલરાઈટ, ગુડ. મજા આવી બધાને, તમને લોકોને? યસ. હવે આપણે ચેર સાથે જ યોગ નિદ્રા કરવાના છે. ઓકે, તો ચેરને આ રીતે મૂકી દો. તમે તમારા નિતંબને, હિપ રિજનને ચેરના નજીક લઈ જાઓ આ રીતે. અને હવે પહેલા આપણે કમર ઉપર આવી જઈએ અને પગને આપણા ચેર ઉપર મૂકી દઈએ આ રીતે. ધ્યાન રહે ચેર તમારી જંઘાના નજીક છે. ઢીલા છોડી દઈએ પગને ખુરશી ઉપર, હાથને બાજુમાં. 3 વખત ભ્રમરનો અવાજ કરીશું હાઈ પીચ ઉપર. શ્વાસ ભરીએ. કોઈ પણ પ્રયત્ન વગર આરામ કરતા જઈએ. પગ આપણા ખુરશી ઉપર જ રાખીએ. શરીરને ઢીલું છોડતા જઈએ. Relax more and more. શાંત.
શરીરના એક એક ભાગને ઢીલો છોડતા જઈએ અને વિશ્રામ આપીએ. કાયેન વાચા મનસેન્દ્રિયા વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરોમિ યદ્યં સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. બંને હાથને થોડું હલચલ કરીએ. હાથ પાછળ લઈ જઈને કમરને ખેંચી ધીરેથી આપણા બંને પગને ચેરમાંથી ઉચકીને ડાબી બાજુ લઈ જઈએ અને ડાબી બાજુથી પડખું ફરીને ઊભા થઈને ચેર ઉપર જ બેસી જઈશું. ભ્રામરી પ્રાણાયામ કરીશું આપણે. બંને આંગળીઓ હાથની આપણા કાનના કાર્ટિસલ્સ એટલે કે આપણા કાનના ઇયર લોબ ઉપર મૂક્યા. ધીરેથી આપણા ઇયર લોબને અંદરની તરફ પુશ કરીશું બંધ કરવા માટે. જે આપણા કાનનું ઢાંકણું છે એને બંધ કરી દઈશું. ઊંડો શ્વાસ ભરીએ. ભ્રમરનો અવાજ જોરથી કાઢીશું અને આ બંને આંગળીઓને અંદર બહાર મૂવ કરાવીશું. શ્વાસ ભરીએ ફરીવાર. Breathing in. શ્વાસ ભરીએ. વિશ્રામ કરીએ. રિલેક્સ. બંને હાથ આપણા ઘૂંટણ ઉપર મૂકી દઈએ. જો તમે પલાઠી વાળીને બેસવા માંગતા હો
તો ચોકડી મારીને સુખાસનમાં પણ બેસી શકો છો. સિટ કમ્ફર્ટેબલી, whichever position is comfortable. બંને હાથ ઘૂંટણ ઉપર રાખીએ, ખુલ્લા આકાશની તરફ, કમરને સીધું કરી લઈએ, ખભાને ઢીલા છોડીએ, શરીર ઢીલું, મન ઢીલું. આ ક્ષણમાં કોઈ પણ ઈચ્છા નથી. આ પરિગ્રહમાં સ્થાપિત થઈ જઈશું. એટલું જાણી લઈએ કે મારા જીવનમાં જે કંઈ પણ મને જરૂરી છે એ મળતું આવ્યું છે અને મળતું આવશે અને મળતું રહ્યું છે. તૃપ્તિનો અનુભવ કરીએ આપણા ભીતર. હું ખુશ છું, તૃપ્ત છું. શ્વાસ અંદર શાંત.
असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ओम शांति 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 लोका समस्ता सुखिनो भवन्तु। શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. ધીરે ધીરે જ્યારે પણ તમારું મન કરે તમારો પોતાનો સમય લેતા લેતા તમારી સુંદર આંખો ખોલી શકો છો. ગુડ. સારું લાગ્યું? જો તમને સારું લાગ્યું હોય અને તમારો અનુભવ સારો હોય તો કોમેન્ટમાં બહુ બધા હાર્ટ મોકલો અને તમારો આજનો અનુભવ શેર કરો. જોય ઇન્ક્રીઝિસ બાય શેરિંગ મોર. એવું કહેવાય છે કે ખુશી વહેંચવાથી વધુ મળે છે. તો આજનું આપણું જે સુંદર જ્ઞાન હતું અપરિગ્રહ, નોન અક્યુમ્યુલેટેશન, ભેગું નહીં કરવું, તો તમે જુઓ તમારા જીવનમાં તમે આને ક્યાં અપ્લાય કરી શકો છો અપરિગ્રહને. અને યોગ તમને મદદ કરશે અપરિગ્રહ કરવા. એનાથી તમારું જીવન એકદમ સરસ, આનંદમય, પ્રફુલ્લિત રહી શકશે. એવું કહેવાય છે ચાહ મિટી ચિંતા મિટી મનવા બેપરવા, जिसको कुछ नहीं चाहिए वो शायद છે. એટલું જાણો કે તમારા માટે જે જરૂરી છે એ તમને મળતું રહેશે. ફરી મળીશું કાલે આપણી જગ્યા ઉપર. બી હેપી, સ્પ્રેડ હેપીનેસ. જય ગુરુદેવ.